હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના લોકનૃત્યના ટોપ 60+ MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ગરબા કયા રાજ્યનું લોકનૃત્ય છે? રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? ગરબા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ગુજરાતનું લોકનૃત્ય છે ગરબા. ગરબા મુખ્યત્વે કયા તહેવારમાં કરવામાં આવે છે? હોળી, દિવાળી, જન્માષ્ટમી કે નવરાત્રી? ગરબા મુખ્યત્વે કયા તહેવારમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે નવરાત્રીમાં કરવામાં આવે છે ગરબા. ગરબાને ક્યારે માનવતા અમૃત સાંસ્કૃતિક વારસાની યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું? 1990માં, 2001માં, 2002માં કે 2003માં? ગરબાને ક્યારે માનવતા અમૃત સાંસ્કૃતિક વારસાની યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2003માં સામેલ કરવામાં આવ્યું હતું. બિહુ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ કે ઓડિશા? બિહુ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે આસામનું લોકનૃત્ય છે બિહુ. કયું નૃત્ય મીરી, કચારી અને ખાસી જનજાતિના લોકો દ્વારા કરવામાં આવે છે? છાઉ નૃત્ય, રઉફ નૃત્ય, બિહુ નૃત્ય કે નૌટંકી નૃત્ય? કયું નૃત્ય મીરી, કચારી અને ખાસી જનજાતિના લોકો દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે બિહુ નૃત્ય, જે મીરી, કચારી અને ખાસી જનજાતિના લોકો દ્વારા કરવામાં આવે છે. બિહુ નૃત્ય વર્ષમાં કેટલી વખત આયોજન કરવામાં આવે છે? 3 વખત, 4 વખત, 5 વખત કે 6 વખત? બિહુ નૃત્ય વર્ષમાં કેટલી વખત આયોજન કરવામાં આવે છે? તો સાચો જવાબ છે 3 વખત આયોજન કરવામાં આવે છે. જેમ કે બોહાંગ બિહુ, જે નવા વર્ષના સ્વાગત સમયે કરવામાં આવે છે. બીજો માધ બિહુ, ખેતોના પાકની પકવણી સમયે. અને વૈશાખ બિહુ, જે વસંતોત્સવના સમયે કરવામાં આવે છે. આમ 3 રીતે બિહુ નૃત્ય આયોજન કરવામાં આવે છે વર્ષમાં. કયું નૃત્ય બંગાળ, ઓડિશા અને ઝારખંડનું લોકનૃત્ય છે? છાઉ નૃત્ય, રઉફ નૃત્ય, બિહુ નૃત્ય કે નૌટંકી નૃત્ય? કયું નૃત્ય બંગાળ, ઓડિશા અને ઝારખંડનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે છાઉ નૃત્ય, જે બંગાળ, ઓડિશા અને ઝારખંડનું લોકનૃત્ય છે. છાઉ નૃત્ય બંગાળમાં કયા નામે ઓળખવામાં આવે છે? સરીકેલા, મયુરભંજ, પુરુલિયા કે નૌટંકી? છાઉ નૃત્ય બંગાળમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે પુરુલિયા તરીકે ઓળખવામાં આવે છે બંગાળમાં. અને ઓડિશામાં મયુરભંજ અને ઝારખંડમાં સરીકેલા તરીકે ઓળખવામાં આવે છે છાઉ નૃત્યને. તેજનભાઈ ઋતુવર્મા અને ચંદુરામ દેવાંગ કયા નૃત્યના પ્રખ્યાત કલાકાર હતા? છાઉ નૃત્યના, રઉફ નૃત્યના, પંડવાની નૃત્યના કે નૌટંકી નૃત્યના? તેજનભાઈ ઋતુવર્મા અને ચંદુરામ દેવાંગ કયા નૃત્યના પ્રખ્યાત કલાકાર હતા? તો સાચો જવાબ છે પંડવાની નૃત્યના પ્રખ્યાત કલાકાર હતા. પંડવાની નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ કે છત્તીસગઢ? પંડવાની નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે છત્તીસગઢનું લોકનૃત્ય છે પંડવાની. કયું નૃત્યનું આયોજન પાકની લણણી થઈ ગયા પછી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે? છાઉ નૃત્ય, રઉફ નૃત્ય, પંડવાની નૃત્ય કે નૌટંકી નૃત્ય? કયા નૃત્યનું આયોજન પાકની લણણી થઈ ગયા પછી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે રઉફ નૃત્ય, જે પાકની લણણી થઈ ગયા પછી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. રઉફ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? જમ્મુ કાશ્મીર, બિહાર, ઉત્તરાખંડ કે છત્તીસગઢ? રઉફ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે રઉફ. નૌટંકી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? જમ્મુ કાશ્મીર, બિહાર, ઉત્તરાખંડ કે ઉત્તર પ્રદેશ? નૌટંકી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશનું લોકનૃત્ય છે નૌટંકી. કયું નૃત્ય પુરુષ પ્રધાન નૃત્ય છે? ગોફ નૃત્ય, બેમ્બુ નૃત્ય, ભાંગડા નૃત્ય કે ગિરિચા નૃત્ય? કયું નૃત્ય પુરુષ પ્રધાન નૃત્ય છે? તો સાચો જવાબ છે ભાંગડા નૃત્ય, જે પુરુષ પ્રધાન નૃત્ય છે. ભાંગડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ? ભાંગડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે પંજાબનું લોકનૃત્ય છે ભાંગડા. ભાંગડા નૃત્યમાં કયા રસનો પ્રધાનતા હોય છે? વીર રસ, હાસ્ય રસ, શૃંગાર રસ કે શાંત રસ? ભાંગડા નૃત્યમાં કયા રસનો પ્રધાનતા હોય છે?
તો સાચો જવાબ છે વીર રસનો પ્રધાનતા હોય છે ભાંગડા નૃત્યમાં. ભાંગડા નૃત્ય મુખ્યત્વે કયા તહેવારમાં કરવામાં આવે છે? દિવાળી, હોળી, ગણેશ ચતુર્થી કે વૈશાખી? ભાંગડા નૃત્ય મુખ્યત્વે કયા તહેવારમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે વૈશાખી તહેવારમાં ભાંગડા નૃત્ય કરવામાં આવે છે. બેમ્બુ નૃત્ય કયા રાજ્યનું આદિવાસીઓનું લોકનૃત્ય છે? નાગાલેન્ડના, અરુણાચલ પ્રદેશના, મેઘાલયના કે મિઝોરમના? બેમ્બુ નૃત્ય કયા રાજ્યનું આદિવાસીનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડનું લોકનૃત્ય છે બેમ્બુ. કઠપુતલી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? કઠપુતલી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે રાજસ્થાનનું લોકનૃત્ય છે કઠપુતલી. કયા નૃત્યમાં ફક્ત મહિલાઓ જ ભાગ લે છે? ગિરિચા નૃત્ય, ગોફ નૃત્ય, ઘુમર નૃત્ય કે બિહુ નૃત્ય? કયા નૃત્યમાં ફક્ત મહિલાઓ જ ભાગ લે છે? તો સાચો જવાબ છે ઘુમર નૃત્યમાં ફક્ત મહિલાઓ જ ભાગ લે છે. ઘુમર નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? ઘુમર નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે રાજસ્થાનનું લોકનૃત્ય છે ઘુમર નૃત્ય. થાબલ ચોંગબી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? મણિપુરનું, આસામનું, મિઝોરમનું કે અરુણાચલ પ્રદેશનું? થાબલ ચોંગબી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મણિપુરનું લોકનૃત્ય છે થાબલ ચોંગબી નૃત્ય. થાબલ ચોંગબી નૃત્ય કયા તહેવારમાં કરવામાં આવે છે? દિવાળી, ગણેશ ચતુર્થી, હોળી કે મહાશિવરાત્રિ? થાબલ ચોંગબી નૃત્ય કયા તહેવારમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે હોળીમાં કરવામાં આવે છે થાબલ ચોંગબી નૃત્ય. કઈ નૃત્ય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે? ગિરિચા નૃત્ય, ગોફ નૃત્ય, ગીધા નૃત્ય કે બિહુ નૃત્ય? કઈ નૃત્ય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ગીધા નૃત્ય, જે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. ગીધા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? હરિયાણાનું, પંજાબનું, હિમાચલ પ્રદેશનું કે ઉત્તરાખંડનું? ગીધા કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે પંજાબનું લોકનૃત્ય છે ગીધા નૃત્ય. ગોફ કયા રાજ્યનું લોકનૃત્ય છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? ગોફ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે ગોફ નૃત્ય. કયું નૃત્ય મહારાષ્ટ્ર રાજ્યના ખેડૂતોનું ધાર્મિક લોકનૃત્ય છે? ગિરિચા નૃત્ય, ગોફ નૃત્ય, લાવણી નૃત્ય કે કાલા નૃત્ય? કયું નૃત્ય મહારાષ્ટ્ર રાજ્યના ખેડૂતોનું ધાર્મિક લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ગિરિચા નૃત્ય, જે મહારાષ્ટ્ર રાજ્યના ખેડૂતોનું ધાર્મિક લોકનૃત્ય છે. કયું નૃત્યમાં માતા ગૌરીના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવામાં આવે છે? ગિરિચા નૃત્યમાં, ગોફ નૃત્યમાં, લાવણી નૃત્યમાં કે કાલા નૃત્યમાં? કયા નૃત્યમાં માતા ગૌરીના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ગિરિચા નૃત્યમાં માતા ગૌરીના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવામાં આવે છે. નીચેમાંથી કયું નૃત્ય કોલી જાતિના મછવારાઓ દ્વારા કરવામાં આવે છે? કાલા નૃત્ય, ગોફ નૃત્ય, ગિરિચા નૃત્ય કે કોલી નૃત્ય? નીચેમાંથી કયું નૃત્ય કોલી જાતિના મછવારાઓ દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે કોલી નૃત્ય, જે કોલી જાતિના મછવારાઓ દ્વારા કરવામાં આવે છે. કોલી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર કે ઉત્તરાખંડ? કોલી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે કોલી નૃત્ય. લાવણી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ કે ઉત્તરાખંડ? લાવણી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે લાવણી નૃત્ય. ટીપરી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ કે મહારાષ્ટ્ર? ટીપરી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે ટીપરી નૃત્ય. કાલા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા કે ઉત્તરાખંડ? કાલા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે કાલા નૃત્ય. ઝાંઝી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન કે ઉત્તરાખંડ? ઝાંઝી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે રાજસ્થાનનું લોકનૃત્ય છે ઝાંઝી નૃત્ય.
કયા નૃત્યમાં ગ્વાલોની વ્યથાનું વર્ણન કરવામાં આવ્યું છે? લાવણી નૃત્યમાં, કાલા નૃત્યમાં, કાલી નૃત્યમાં, ઝુમુર નૃત્યમાં? કયા નૃત્યમાં ગ્વાલોની વ્યથાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ઝુમુરા નૃત્યમાં ગ્વાલોની વ્યથાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેરતાલી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? તેરતાલી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે રાજસ્થાનનું લોકનૃત્ય છે તેરતાલી નૃત્ય. કમાડ જાતિના અનોખું નૃત્ય કયું છે? તેરતાલી, કાલા નૃત્ય, કાલી નૃત્ય કે ઝુમુરા નૃત્ય? કમાડ જાતિનું અનોખું નૃત્ય કયું છે? તો સાચો જવાબ છે તેરતાલી, જે કમાડ જાતિનું અનોખું નૃત્ય છે. કયું નૃત્ય બેસીને કરવામાં આવે છે? લાવણી નૃત્ય, કાલા નૃત્ય, કાલી નૃત્ય કે તેરતાલી નૃત્ય? કયું નૃત્ય બેસીને કરવામાં આવે છે? તો સાચો જવાબ છે તેરતાલી નૃત્ય, જે બેસીને કરવામાં આવે છે. ગીધડ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? ગીધડ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે રાજસ્થાનનું લોકનૃત્ય છે ગીધડ નૃત્ય. કયા નૃત્યનું આયોજન વસંત પંચમીથી હોલિકા દહન સુધી કરવામાં આવે છે? લાવણી નૃત્ય, કાલા નૃત્ય, તેરતાલી નૃત્ય કે ગીધડ નૃત્ય? કયા નૃત્યનું આયોજન વસંત પંચમીથી હોલિકા દહન સુધી કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ગીધડ નૃત્ય, જે વસંત પંચમીથી હોલિકા દહન સુધી કરવામાં આવે છે. કયું નૃત્ય આંધ્રપ્રદેશની મહિલાઓ નવરાત્રિના સમયે કરે છે? લાવણી નૃત્ય, બાથુકમ્મા નૃત્ય, તેરતાલી નૃત્ય કે ગીધડ નૃત્ય? કયું નૃત્ય આંધ્રપ્રદેશની મહિલાઓ નવરાત્રિના સમયે કરે છે? તો સાચો જવાબ છે બાથુકમ્મા નૃત્ય, જે આંધ્રપ્રદેશની મહિલાઓ નવરાત્રિના સમયે કરે છે. કયું નૃત્ય ઉત્તર પ્રદેશના બ્રજ ક્ષેત્રનું લોકનૃત્ય છે? ચરકુલા નૃત્ય, બાથુકમ્મા નૃત્ય, તેરતાલી નૃત્ય કે ગીધડ નૃત્ય? કયું નૃત્ય ઉત્તર પ્રદેશના બ્રજ ક્ષેત્રનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ચરકુલા નૃત્ય, જે ઉત્તર પ્રદેશના બ્રજ ક્ષેત્રનું લોકનૃત્ય છે. જોગીડા નૃત્ય કયા તહેવારમાં કરવામાં આવે છે? દિવાળીમાં, હોળીમાં, ઉત્તરાયણમાં કે મહાશિવરાત્રિમાં? જોગીડા નૃત્ય કયા તહેવારમાં કરવામાં આવે છે? તો સાચો જવાબ છે હોળીના તહેવારમાં જોગીડા નૃત્ય કરવામાં આવે છે. પનવડિયા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તર પ્રદેશનું, આસામનું, બિહારનું કે ઉત્તરાખંડનું, છત્તીસગઢનું? પવડિયા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે બિહારનું લોકનૃત્ય છે પનવડિયા નૃત્ય. કરિયા ઝુમર નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તર પ્રદેશનું, ઉત્તરાખંડનું, છત્તીસગઢનું કે બિહારનું? કરિયા ઝુમર નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે બિહારનું લોકનૃત્ય છે કરિયા ઝુમર નૃત્ય. કયું નૃત્ય મહોરમના અવસરે કરવામાં આવે છે? કરિયા ઝુમર નૃત્ય, પાયકા નૃત્ય, જરીના નૃત્ય કે રવેડા નૃત્ય? કયું નૃત્ય મહોરમના અવસરે કરવામાં આવે છે? તો સાચો જવાબ છે જરીના નૃત્ય, જે મહોરમના અવસરે કરવામાં આવે છે. જરીના નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તર પ્રદેશનું, બિહારનું, છત્તીસગઢનું કે ઉત્તરાખંડનું? જરીના નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? જરીની નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે બિહારનું લોકનૃત્ય છે જરીની નૃત્ય. કયા નૃત્યમાં નર્તક સૈનિક વેશ ધારણ કરે છે? કરિયા ઝુમર, પાયકા નૃત્ય, જરીની નૃત્ય કે રવેડા નૃત્ય? કયા નૃત્યમાં નર્તક સૈનિક વેશભૂષા ધારણ કરે છે? તો સાચો જવાબ છે પાયકા નૃત્યમાં નર્તક સૈનિક વેશભૂષા ધારણ કરે છે. પાયકા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તર પ્રદેશનું, બિહારનું, ઝારખંડનું કે ઉત્તરાખંડનું? પાયકા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે ઝારખંડનું લોકનૃત્ય છે પાયકા નૃત્ય. કયા નૃત્યમાં વૈવાહિક જીવનને પ્રદર્શિત કરવામાં આવે છે? રવેડા નૃત્યમાં, પાયકા નૃત્યમાં, યોદ્ધા નૃત્યમાં, જાટ જાતિની નૃત્યમાં? કયા નૃત્યમાં વૈવાહિક જીવનને પ્રદર્શિત કરવામાં આવે છે? તો સાચો જવાબ છે જાટ જાતિની નૃત્યમાં વૈવાહિક જીવનને પ્રદર્શિત કરવામાં આવે છે. સમા ચક્રવાત નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઝારખંડનું, છત્તીસગઢનું, ઓડિશાનું કે આંધ્રપ્રદેશનું? સમા ચક્રવાત નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે?
તો સાચો જવાબ છે ઝારખંડનું લોકનૃત્ય છે સમા ચક્રવા નૃત્ય. ડોમકચક નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઝારખંડનું, છત્તીસગઢનું, ઓડિશાનું કે આંધ્રપ્રદેશનું? ડોમકચક નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે છત્તીસગઢનું લોકનૃત્ય છે ડોમકચક નૃત્ય. કયા નૃત્ય વિવાહ નૃત્ય પણ કહેવામાં આવે છે? રવેડા નૃત્ય, પાયકા નૃત્ય, ડોમકચક નૃત્ય કે જાટ જાટીની નૃત્ય? કયા નૃત્યને વિવાહ નૃત્ય પણ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ડોમકચક નૃત્યને વિવાહ નૃત્ય પણ કહેવામાં આવે છે. રવેડા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ કે પંજાબ? રવેડા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે હરિયાણાનું લોકનૃત્ય છે રવેડા નૃત્ય. કયું નૃત્ય પરિવારના વડીલ અવસાન સમયે કરવામાં આવે છે? રવેડા નૃત્ય, પાયકા નૃત્ય, યોદ્ધા નૃત્ય, જાટ જાટીની નૃત્ય? કયું નૃત્ય પરિવારના વડીલના અવસાન સમયે કરવામાં આવે છે? તો સાચો જવાબ છે રવેડા નૃત્ય, જે પરિવારના વડીલના અવસાન સમયે કરવામાં આવે છે. કયા નૃત્યને શોક નૃત્ય કહેવામાં આવે છે? યોદ્ધા નૃત્યને, પાયકા નૃત્યને, રેવડા નૃત્યને કે જાટ જાટીની નૃત્યને? કયા નૃત્યને શોક નૃત્ય કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે રવેડા નૃત્યને શોક નૃત્ય કહેવામાં આવે છે. આસામના નાગા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? રવેડા નૃત્ય, પાયકા નૃત્ય, યોદ્ધા નૃત્ય કે જાટ જાટીની નૃત્ય? આસામના નાગા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? તો સાચો જવાબ છે યોદ્ધા નૃત્ય કરે છે આસામના નાગા જનજાતિના લોકો. ઓડિશાના સંબલપુર જિલ્લાના ગોંડા, ગોંડ અને ભૂયા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? કોઈ સાબડી નૃત્ય, ઘુમા નૃત્ય, કર્મ નૃત્ય, મુંદરડી નૃત્ય? ઓડિશાના સંબલપુર જિલ્લાના ગોંડા, ગોંડ અને ભૂયા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? તો સાચો જવાબ છે કોઈ સાબડી નૃત્ય, જે ઓડિશાના સંબલપુર જિલ્લાના ગોંડા, ગોંડ અને ભૂયા જાતિના લોકો કરે છે. દશેરાના પ્રસંગે ઓડિશાના બીજલ, ખોંડા અને સેવા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? કોઈ સાબડી નૃત્ય, ઘુમા નૃત્ય, કર્મ નૃત્ય કે મુંદરડી નૃત્ય? દશેરાના પ્રસંગે ઓડિશાની બીજલ, ખોંડા અને સેવા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? તો સાચો જવાબ છે ઘુમા નૃત્ય કરે છે દશેરાના પ્રસંગે ઓડિશાની બીજલ, ખોંડા અને સેવા જનજાતિના લોકો. છત્તીસગઢની મુંડિયા જનજાતિના લોકો દ્વારા કયું નૃત્ય કરે છે? કોઈ સાબડી નૃત્ય, ઘુમા નૃત્ય, કર્મ નૃત્ય કે મુંદરડી નૃત્ય? છત્તીસગઢની મુંડિયા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? તો સાચો જવાબ છે મુંદરડી નૃત્ય કરે છે છત્તીસગઢની મુંડિયા જનજાતિ. આંધ્રપ્રદેશની ગોંડ જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? માંડુ ભાંગી નૃત્ય, ઉંડરિયા નૃત્ય, કર્મ નૃત્ય કે સુવા નૃત્ય? આંધ્રપ્રદેશની ગોંડ જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? તો સાચો જવાબ છે ઉંડરિયા નૃત્ય, જે આંધ્રપ્રદેશની ગોંડ જનજાતિના લોકો નૃત્ય કરે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢના બેગા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? માંડુ ભાંગી નૃત્ય, ઉંડરિયા નૃત્ય, કર્મ નૃત્ય કે સુવા નૃત્ય? મધ્યપ્રદેશની અને છત્તીસગઢની બેગા જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? તો સાચો જવાબ છે સુવા નૃત્ય કરે છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બેગા જનજાતિના લોકો. ઓડિશામાં મયુરભંજ ક્ષેત્રની ભૂમિના જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? માંડુ ભાંગી નૃત્ય, ઉંડરિયા નૃત્ય, કર્મ નૃત્ય કે સુવા નૃત્ય? ઓડિશાની મયુરભંજ ક્ષેત્રની ભૂમિના જનજાતિના લોકો કયું નૃત્ય કરે છે? તો સાચો જવાબ છે કર્મ નૃત્ય કરે છે ઓડિશાના મયુરભંજ ક્ષેત્રની ભૂમિના જનજાતિના લોકો. આસામ રાજ્યનું આધુનિક નૃત્ય કયું છે? માંડુ ભાંગી નૃત્ય, ઉંડરિયા નૃત્ય, કર્મ નૃત્ય કે સુવા નૃત્ય? આસામ રાજ્યના આધુનિક રાજ્યનું નૃત્ય કયું છે? તો સાચો જવાબ છે માંડુ ભાંગી નૃત્ય, જે આસામ રાજ્યનું આધુનિક નૃત્ય છે. અને ભારતના નૃત્ય સંબંધિત ગ્રંથો અને તેના રચનાકારો જે આ એક્ઝામમાં બહુ પૂછાય છે, જેમ કે ગીત ગોવિંદની રચના જયદેવે કરી હતી, સંગીત રત્નાકરની રચના સારંગદેવે કરી હતી, અને સંગીત ઉપનિષદની રચના બાકાનાચાર્યએ કરી હતી, અને સંગીત મકરંદની રચના નારદ મુનિએ કરી હતી. નૃત્ય રત્નાવલીની રચના જય સેનાપતિએ કરી હતી, અને સંગીત દામોદરની રચના રઘુનાથે કરી હતી, અને સંગીત મલ્લિકાની રચના મોહમ્મદ શાહે કરી હતી. આ બધા ગ્રંથો અને તેના રચનાકારો છે, એટલે આ સ્ક્રીનશોટ પાડી લેજો. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.